ઓબ્જેક્ટિવ પોર્શન અને સબ્જેક્ટિવ પોર્શન, રાઈટ? તો સૌથી પહેલા તમને ખ્યાલ છે એ રીતે સૌથી પહેલા 20 માર્ક્સ નો છે એ આપણો ઓબ્જેક્ટિવ એક્ઝામ છે એ ઓનલાઈન લેવામાં આવશે. તો એની પેપર સ્ટાઇલ કઈ રીતે હશે તો જોઈ લઈએ આપણે. તો કે સૌથી પહેલો ક્વેશ્ચન છે એમસીક્યુ 10 માર્ક નો હશે. ત્યારબાદનું છે એ ખાલી જગ્યા પૂરો 4 માર્ક. ત્યારબાદ છે એ ખરા ખોટા 3 માર્ક અને ત્યારબાદનું ક્વેશ્ચન છે જોડકા જોડો 3 માર્ક. તમને ખ્યાલ છે એ રીતે લાસ્ટ એક્ઝામની જેમ જ જોડકા જોડો છે એમાં 3 જોડકાના સાથે આન્સર આપેલા હશે. એમાંની કોઈ એક પેર છે એ સાચી હશે, બાકીની જે બે પેર હશે એ ખોટી હશે. તો ખાસ જોડકા જોડતી વખતે છે એ ધ્યાન રાખવાનું કે આપણો છે એ 3 પેરનો જે જવાબ છે એ સાચો આવે છે 2-3 વાર ચેક કરીને ટીક કરવાનો. બાકી એવું બનશે કે આપણો એવી રીતે એકાદો જવાબ ખોટો પડે તો માર્ક્સ કપાય, એવી રીતે ન હોય. આમાં તો ખોટું એટલે તમારા 3 માર્ક્સ છે ગયા છે, રાઈટ? તો આ પ્રશ્નમાં છે એ ખાસ તમે ધ્યાન રાખજો, રાઈટ? હવે આપણે છે એ બધા ચેપ્ટર જે આપણે જોયા દિવાળી પછી સેમ 2 ના એ બધા ચેપ્ટરનું આપણે એક વખત છે એ રિવિઝન કરી લઈએ. શોર્ટમાં છે એ જોઈ લઈએ આપણે આખું ચેપ્ટર કે કઈ કઈ વસ્તુ છે એ આપણે ચેપ્ટરની અંદર શીખાતા. તો આવું કરવાનું કારણ શું તો કે છે ને આપણે જો ચેપ્ટર વ્યવસ્થિત રીતે સમજ્યા હશું ને તો એમાંથી પૂછાવતા ક્વેશ્ચન છે એ તમને સરળતાથી આવડી જશે, રાઈટ? તો આપણે એક ચેપ્ટર છે એને રિવાઇઝ કરતા જઈએ અને એમાંથી કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે છે એ પણ વસ્તુ આપણે સાથે સાથે જોતા જઈએ, બરાબર છે? ચાલો સૌથી પહેલા ચેપ્ટર નંબર 10 લોખંડી પુરુષ સરદાર પટેલ. તો સરદાર પટેલનું ચેપ્ટર આપણે જોયું હતું. તેમાં આપણે જોયું હતું કે સરદાર પટેલનો જન્મ છે એ નડિયાદમાં થયો હતો. એમના માતાનું નામ લાલબાઈ અને પિતાનું નામ ઝવેરભાઈ હતું, બરાબર છે? ત્યારબાદ આપણે જોયું હતું કે સરદાર પટેલ છે એ પોતે બેરિસ્ટરનો અભ્યાસ કરવા માટે વિલાયત જાય છે. વિલાયતથી આવીને એ જોવે છે કે ગાંધીજી છે એ આઝાદી માટે કાર્ય કરી રહ્યા છે અને એમનાથી ઇમ્પ્રેસ થઈ અને આઝાદીની લડતમાં પોતે છે એ ગાંધીજી સાથે ભળી જાય છે, રાઈટ? ત્યારબાદ આપણે જોવા જઈએ તો કે ગાંધીજી છે ને એમને બારડોલી સત્યાગ્રહનું પોતે નેતૃત્વ આપે છે. તો આપણે જોયું હતું કે બારડોલી સત્યાગ્રહ છે એ ખેડૂતો માટેનો સત્યાગ્રહ હતો. અંગ્રેજ સરકાર છે એ ખેડૂતો પાસે જે જમીનનો વધારાનો કર છે એ માંગતી હતી. તો એમના માટે થઈને આપણા ખેડૂતો માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે છે એ બારડોલી સત્યાગ્રહની ચળવળ કરેલી હતી અને એમાં પોતે છે એ સફળ રીતે આ નેતૃત્વ છે એ પાર કરી ચૂક્યા હોય છે, રાઈટ? તો એટલા માટે થઈ અને ગાંધીજી છે એમને આ સત્યાગ્રહ પછી એમને સરદારનું બિરુદ આપે છે અને ત્યારથી આપણે એમના નામની આગળ શું લગાવીએ છીએ? સરદાર વલ્લભભાઈ પટેલ, બરાબર છે? ત્યારબાદ બીજા મહત્વના કાર્ય જોઈએ તો કે ભારત 1947માં આઝાદ તો થઈ જાય છે પણ અમુક રજવાડાઓ એવા હોય છે કે જે પોતે ના પાડી દે છે કે અમારે ભારતની અંદર છે એ જોડાવું નથી, અમારે અમારું અલગ રાજ્યની સ્થાપના કરવી છે. તો આવા છે એ આવા બધા રજવાડાઓ છે એમને સમજાવવાનું કાર્ય છે એ પોતે કરે છે. બધા રજવાડાઓ છે એ માની જાય છે પણ મુખ્ય બે લોકો છે એ માનતા નથી હોતા. એક છે જૂનાગઢના નવાબ અને હૈદરાબાદના નિઝામ. હવે આ બંને લોકો છે એ માનતા જ નથી કે અમારે છે એ ભારતની અંદર સામેલ થવું નથી. ત્યારે સરદાર પટેલ છે એ જે હૈદરાબાદના નિઝામ છે એમની સામે પોતે શું કરે છે તો કે એમની સામે આપણી સૈન્યને ખડું કરી દે છે, યુદ્ધ કરે છે સૈન્ય સાથે અને આપણે છે એ હૈદરાબાદને બચાવી શકીએ છીએ. અને આજે પણ હૈદરાબાદ છે એ ભારતનો જ એક હિસ્સો છે, રાઈટ? અને આવી રીતે નવાબને છે એની સાથે પણ પોતે સમજાવટ બાદ છે એ માની જાય છે અને આ અખંડ ભારતની ભેટ છે એ આપણને આ લોખંડી પુરુષે આપી છે, રાઈટ? તો આવી રીતે જો સરદાર પટેલ છે ને એમનું વ્યક્તિત્વ જ એવું હતું, એકદમ નીડર,
સાહસિક અને એકદમ જબરું એવું એમનું છે એ વ્યક્તિત્વ હતું. હવે આ હૈદરાબાદના નિઝામ સાથેની જે યુદ્ધ બાદ છે એ આપણને ભેટ મળે છે, ત્યારબાદ લોકો છે એને લોખંડી કહેવા માંડ્યા. લોખંડ છે એકદમ અડગ અને આમ નિશ્ચલ, એમ કઈ ફેર પડે જ નહીં એનામાં, એમને પોતે નક્કી કર્યું હોય એ વસ્તુ કરે જ રીતે. તો લોકો છે એને શું કહેવા માંડ્યા ત્યારબાદ? લોખંડી કહેવા માંડ્યા, આયરન મેન, રાઈટ. તો આવી રીતે છે ત્યારબાદ આપણે એને સરદાર વલ્લભભાઈ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે આપણે એને ઓળખવા લાગ્યા, રાઈટ. ત્યારબાદ આપણે જોઈએ કે એ પોતે આઝાદ ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા. હવે આ સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એમની સહનશક્તિ પણ ખૂબ જબરી હોય છે. એક વખત કાફ બલાઈ એટલે કે એમની બગલમાં ગુમડું થયું હોય છે ને, તો પોતે જાતે જ પોતાનું જે ગુમડું થયું હોય એ જગ્યા ઉપર લોખંડનો ધગધગતો ગરમ સળિયો હોય એ પોતે અડાડી અને ગુમડાને ડામ આપી દે છે. તો હવે જો આપણને સાવ નાની એવી વસ્તુ થઈ હોય ને તો આપણને કેટલો ડર લાગે કે મને દુખી જશે, મારું ધ્યાન રાખજો, મને આમ થયું છે. પણ આ વલ્લભભાઈ તો કેવા છે, એમની સહનશક્તિ કેટલી કહેવાય, તો પોતે જાતે છે એ ગુમડાને ડામ આપી દે છે. આવી રીતે એની સહનશક્તિ પણ ગજબની છે. ત્યારબાદ જોઈએ તો એમને મહત્વના કયું કાર્ય કરાવ્યું, તો કે આપણે સોમનાથનું ચેપ્ટર સમજીએ ને એમાં આવ્યું હતું કે સોમનાથ ઉપર છે એ કેટલી બધી વખત છે કેટલા બધા લોકોએ છે એ હુમલો કરેલો હતો. તો સરદાર પટેલે શું કર્યું કે ભારત આઝાદ થયું ને ત્યારબાદ સૌથી પહેલા સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એટલે કે સરસથી ફરીથી એની બનાવટ કરી, રાઈટ. તો સોમનાથ મંદિરનું પણ વલ્લભભાઈ છે એ પુનઃનિર્માણ કર્યું. અને આમ 15મી ડિસેમ્બર 1950 ના રોજ છે એ સરદાર વલ્લભભાઈ પટેલનું નિધન એટલે કે અવસાન થયું, રાઈટ. આ રીતે આપણે આ ચેપ્ટરમાં લોખંડી કઈ રીતે એનું નામ પડ્યું, સરદાર કઈ રીતે નામ પડ્યું, કયા કયા મહત્વના કામ કર્યા, રાઈટ, એ બધી બાબતો છે એ આપણે શીખી. તો હવે આ ચેપ્ટરમાંથી તમને કયા પ્રકારનો પ્રશ્ન છે એ પૂછાઈ શકે છે, તો કે સરદાર પટેલ છે એ આઝાદીની લડતમાં કોની સાથે જોડાયા? કોની સાથે જોડાયા? તો કે ગાંધીજી સાથે જોડાયા, બરાબર છે. ત્યારબાદ વલ્લભભાઈ કયા મંદિરનું પુનઃનિર્માણ કર્યું? કયા મંદિરનું પુનઃનિર્માણ કર્યું? તો કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કર્યું. ત્યારબાદ જોઈએ તો વલ્લભભાઈની શું ગજબની હતી? તમને બ્લેન્ક્સ પૂછાય કે વલ્લભભાઈની ડેઝ ખૂબ ગજબની હતી, તો શું આવશે? સહનશક્તિ, ખૂબ સહનશક્તિ છે એ ગજબની હતી, રાઈટ. બેરિસ્ટરનો અભ્યાસ કરવા વલ્લભભાઈ ક્યાં ગયા? બેરિસ્ટરનો અભ્યાસ કરવા વલ્લભભાઈ ક્યાં ગયા? તો કે વિલાયત ગયા. વિલાયત એટલે કે વિદેશમાં ગયા, બરાબર છે. ત્યારબાદ કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે? તો કે વલ્લભભાઈ સરદાર સાથે કહેવાયા? તો કે બારડોલી સત્યાગ્રહના સફળ નેતૃત્વ બાદ ગાંધીજીએ છે એમને વિરોધ આપ્યો અને ત્યારબાદ છે એ પોતે સરદાર કહેવાયા, રાઈટ. તો આ પ્રકારના નાના નાના પ્રશ્ન છે એ તમને પૂછાઈ શકે. આમાં મોટો પ્રશ્ન પણ લઈ લીધો છે, પણ તમે એમ કે ભારત કઈ સાલમાં આઝાદ થયું? કઈ સાલમાં આઝાદ થયું? તો કે 1947, રાઈટ. તો આ પ્રકારના પ્રશ્ન છે એ આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે, બરાબર છે. અને કિડ્સ ત્યારબાદ છે ને વચન બદલો, પછી સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો, આ બધી બાબતો છે એ હું કરાવીશ ને. વચન બદલો છે, સંજ્ઞા છે, વિશેષણ છે, એનું જ્યારે સબ્જેક્ટિવ પોર્શન લઈશ ત્યારે હું તમને સમજાવીશ. પણ સમાનાર્થી શબ્દો, વિરોધી શબ્દો અને જોડણી એટલી વસ્તુ તમારે જાતે કરવાની રહેશે, કારણ કે સમાનાર્થી શબ્દ, વિરોધી શબ્દ એનું શું કરવાનું હોય? ખાલી લર્ન જ કરવાનું હોય, એમાં બહુ સમજવાની જરૂર હોતી નથી. જોડણી છે એ આપણે વાંચીએ એટલે આપણને ખબર પડે છે, વારંવાર વાંચીએ કે આની જોડણી આમ જ લખાય, લખીએ આપણે, રાઈટ. તો એ ત્રણેય વસ્તુ છે તમારે જાતે કરવાની રહેશે. બાકી બ્લેન્ક્સ, ક્વેશ્ચન આન્સર એ બધાની પ્રેક્ટિસ હું કરાવીશ.
ઓકે, ત્યારબાદ ચેપ્ટર નંબર કાવ્ય નંબર 11 જોયું હતું ચોકમાં દાણા. તો આ કાવ્ય છે મેં તમને વાત કરી હતી કે જે મુછાળી માં તરીકે આપણે જેને ઓળખીએ એવા ગીજુભાઈ બધેકા એમને આ સરસ મજાનું કાવ્ય લખેલું છે. હવે કાવ્ય છે એ કોના ઉપર લખાયેલું છે તો કે બધા પક્ષીઓ માટે થઈને એ લખાયેલું છે. હવે આ કવિ છે ને એ બધા પક્ષીઓને પોતે બોલાવે છે ચણવા માટે. કયા કયા પક્ષીઓને બોલાવે છે તો કે પારેવા એટલે કે કબૂતર, પારેવા, ચકલા, પોપટ, કાગડો, હોલો, મોરલા, ઢેલ, પોપટડા, મેના આ બધા લોકોને છે ને કવિ પ્રેમથી બોલાવે છે કે તમે બધા પક્ષીઓ આવો અને ચોકમાં ચણવા માટે આવો. હવે ચોકમાં કયા કયા પ્રકારના અનાજ છે એ પક્ષીઓ માટે રાખેલા છે તો કે ઘઉં છે, બાજરો છે, પછી શું છે તો કે ચોખા છે, પછી બાવટો છે ને એક પ્રકારનું અનાજ જ છે. બાવટો આવા અલગ અલગ પ્રકારના અનાજ રાખેલા છે. તમે બધા ચણવા માટે આવો, રાઈટ. અને આવી રીતે કવિની ભાવના શું છે કે બધા પક્ષીઓ છે ને આવે ચોકમાં દાણા ચણવા માટે અને જે અવાજ કરે ને એને બહુ ગમે છે કે આવો તમે કલબલ કરજો, રાઈટ. કાગરબાઈને શું કહે છે કે બધા લોકોને એમ કહે છે આવો, પણ કાગરબાઈને પાછી એક ઇન્સ્ટ્રક્શન પણ આપી દે છે કે તમે આવજો પણ કલબલ ના કરજો. બધા પક્ષીઓને બોલાવે છે, કાગરબાઈને પણ બોલાવે છે, પણ કાગરનો અવાજ કેવો એકદમ અવાજ કરવાનો, રાઈટ. એનો સ્વભાવ કેવો કે એકદમ અવાજ કરવાનો. તો શું કહે છે તમે કલબલ ના કરશો હો, પણ તમે દાણા ચણવા જરૂર નથી આવજો, રાઈટ. પછી શું કહે છે બધા પક્ષીઓને કે નિરાતે ખાજો, તમે બધા દાણા ચણવા આવો ને નિરાતે ખાજો, નિરાતે પાણી પણ પીજો. પછી એમ કહે છે કે તમે બધા નીડર થઈને આવજો કે બિલાડી ને કૂતરો ને કોઈ નહીં આવે, કારણ કે બધા પક્ષીઓને શું હોય ડર હોય કે બિલાડી ને કૂતરો આવે તો અમને ખાઈ જાય ને. એમ કહે છે કે તમે નિરાતે આવજો, બિલાડી નહીં આવે, કૂતરો નહીં આવે, કોઈ નહીં આવે, તમે આવજો નિરાતે. ચક ચક કરજો ને કટ કટ કરજો. હવે પક્ષીઓ બધા ખાતા હોય ને તો એ શું કરે, એ ખાતા હોય તો કંઈક ને કંઈક અવાજ આવે, કટ 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 કટ, ચક 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 એવો અવાજ આવે, રાઈટ. તો તમે એવું બધું કરજો પણ તમે બધા આવજો, ચોકમાં દાણા નહીં ખાશે. આ રીતે છે એ આપણે આ પક્ષીઓની વાત અલગ અલગ વાત છે એ આ ચેપ્ટરમાં જોઈ હતી. તો આમાંથી છે એ તમને કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે તો કે મોટા પ્રશ્નમાં હું તમને કહું તો કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે કે આ કાવ્યમાં કયા પક્ષીઓને છે એ દાણા ચરવા બોલાવે છે. કયા કયા પક્ષીઓ તો કે પારેવા, ચકલા, મોર, ઠેલ, પોપટ, મેના આ બધા પક્ષીઓને કવિ છે હોલા એ બધાને દાણા ચરવા માટે બોલાવે છે. ત્યારબાદ પક્ષીઓને શું કરવા કહે છે, પક્ષીઓને નિરાતે દાણા ચરવા માટે કહે છે, રાઈટ. કાગળને શું કરવાની ના પાડે છે તો કે કાગળને કલર કરવાની ના પાડે છે. ત્યારબાદ પક્ષીઓને કોણ હેરાન નહીં કરે તો કે પક્ષીઓને કૂતરા અને બિલાડા હેરાન નહીં કરે, બરાબર છે. તો આ કાવ્ય નામનું છે તો પ્રશ્ન પણ એમાંથી બહુ ઓછા પૂછાય, રાઈટ. તો આપણે આગળ વધી આ ચેપ્ટરમાંથી એકવચન છે, બહુવચન છે, ટેક્સ્ટ બુક પોર્શન એ પણ સાથે જોઈ લેજો. એ આપણે સબ્જેક્ટિવ પોર્શન કરશું ત્યારે ડિસ્કસ તો કરશું જ, પણ આમાં જાતિ બદલો આપેલું છે, એકવચન બહુવચન એક વખત રિવાઇઝ તો તમારી રીતે કરી લેજો, બરાબર છે. હું કરાવીશ જ છતાં પણ એક વખત, બરાબર છે. ચાલો ત્યારબાદ છે એ ચેપ્ટર નંબર 12 યાત્રાધામ સોમનાથ. હવે આ ચેપ્ટર તો બહુ જ સરસ છે, બહુ મજા આવી ગઈ આપણને આ ચેપ્ટર કરવાની, બરાબર ને. તો આપણે જોયું હતું કે 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મંદિર, રાઈટ. એમાં આપણે જોયું હતું કે સોમનાથ મંદિરની સ્થાપના કઈ રીતે થાય છે, રચના કઈ રીતે થાય છે. તો આપણે જોયું હતું કે ચંદ્ર છે એ પોતે એમની 27 પત્નીઓ હોય છે, એમાંની જે રોહિણી નામની પત્ની હોય છે એને જ ખૂબ પ્રેમ કરતો હોય છે. તો બાકીની બધી પત્નીઓ છે એ નારાજ થઈ જાય છે કે ચંદ્ર અમને પ્રેમ નથી કરતો અને પોતે ફરિયાદ છે એ એમના પિતાને કરે છે અને એમને છે એમના પિતા દક્ષ છે એ એમને શું કરે છે શાપ
વિચારતું તારું તેજ ખોઈ બેસીશ. અને સાચે એ પ્રમાણે ચંદ્ર પોતાનું તેજ ખોઈ બેસે છે. હવે ચંદ્ર પોતાનું તેજ ખોઈ બેસે છે તો પૃથ્વી ઉપરના બધા જીવો છે, વૃક્ષો, બધું ઔષધિ બધું શું થઈ જાય છે? સુકાવા લાગે છે. હવે ચંદ્રને છે ને ચિંતા થાય અને બ્રહ્માજીને પોતે કહે છે કે મારી સાથે આવું થયું છે. અને બ્રહ્માજી એને શું કરે છે? એને તપ કરવાની સલાહ આપે છે. અને કઈ જગ્યાએ તપ કરવાની સલાહ આપે છે? તો કે પૃથ્વી અને અવકાશ વચ્ચેનું જે આ સ્થળ છે એ જગ્યાએ તું આ તપ કર અને ભગવાનને તું પ્રસન્ન કર. અને ચંદ્રદેવ છે એ પોતે તપ કરે છે અને ભગવાન શિવ છે એના ઉપર પ્રસન્ન થાય છે. અને ચંદ્ર બધી વાત કરે છે કે આ પ્રમાણે મને શાપ મળ્યો છે. તો ભગવાન શિવે શું કીધું કે હું તને શાપમાંથી છે એ પૂરતો મુક્ત ન કરી શકું, પણ હું થોડી રાહત આપી શકું. શાપમાંથી થોડીક હું તને રાહત આપી શકું. અને ભગવાને એને શું કીધું કે તું 15 દિવસ છે તારી ઘટા વધશે અને 15 દિવસની બાકીના જે દિવસો છે એક દિવસ કરીને તારી ઘટા છે એ ઘટશે. એટલે કે એક દિવસ પછી તું સાવ દેખાઈશ નહીં. આવી રીતે ભગવાન શિવ છે એ એને શાપમાંથી થોડી મુક્તિ આપે છે. બરાબર. અને ચંદ્રદેવ છે એ પણ પોતે એ જગ્યામાં છે એ ભગવાન શિવ એને બધી પોતાનું તેજ નથી પાછું મળી જાય છે એમના તપથી. તો એ પોતે શું કરે છે? સોમેશ્વર મહાદેવની પોતે સ્થાપના કરે છે. ભગવાનનું ત્યાં લિંગ પધરાવે છે. બરાબર. ત્યારબાદ છે એ સમય જતા લોકો છે એ અલગ અલગ જે લિંગ છે એ પધરાવે છે. રાવણે છે એ રજત એટલે કે ચાંદીનું છે એ શિવલિંગ બનાવ્યું, યુધિષ્ઠિરે ચંદનનું, અને આવી રીતે અલગ અલગ બધા સમ્રાટો છે એ શિવ મંદિર બંધાવતા ગયા. પણ મેં તમને વાત કરી હતી ચેપ્ટર સમજતા હતા ત્યારે કે બધા લોકોની નજર છે એ આવા ભવ્ય મંદિર ઉપર રહેલી હોય છે, કારણ કે ત્યાંથી એને શું મળી રહે? ઘણી બધી સંપત્તિ મળી રહે. તો મોહમ્મદ ગઝનવી નામનો મુસ્લિમ બાદશાહ હોય છે ને, એમને આ સોમનાથ મંદિરમાં છે એ 17 વખત ચડાઈ ગઈ હતી કે હુમલાઓ કર્યા હતા. રાઈટ. ત્યારબાદ છે રાણી અહલ્યા એમને ફરી એ જગ્યાએ નહીં પણ બાજુમાં એક નવું મંદિર બંધાવ્યું. રાઈટ. અને સમયાંતરે આપણે ઘણી બધી વખત છે એ મંદિર ઉપર હુમલા થાય, ફરી પાછા બંધાવે મંદિર, આવું બધું ચાલ્યા રાખ્યું. રાઈટ. અને પછી આપણે જોયું એ પ્રમાણે હમણાં સરદાર વલ્લભભાઈ વાળા ચેપ્ટરમાં પણ મેં તમને કીધું કે આપણો દેશ આઝાદ થઈ ગયો પછી તો કોઈ એવા હુમલા થવાનું નથી. તો સરદાર પટેલે છે એ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું અને એમની જે મૂર્તિ પ્રતિષ્ઠા છે, પ્રાણ પ્રતિષ્ઠા વિધિ છે એ આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હાથે કરવામાં આવી. રાઈટ. આ બધી વસ્તુ છે એ આપણે જોઈ હતી અને ત્યારબાદ જોયું હતું કે સોમનાથનો કઈ વસ્તુ છે જોવાલાયક છે આજુબાજુમાં. પણ મેઇન વસ્તુ છે એ આપણે આટલી જોઈ હતી. બરાબર છે. ત્યારબાદ આ ચેપ્ટરમાં છે એ તમને કયા પ્રકારના પ્રશ્નો છે એ પૂછાઈ શકે એ જોઈ લઈએ. તો કે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે એ કઈ જગ્યાએ આવેલું છે? તો કે 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ છે એ સોમનાથની અંદર આવેલું છે. સોમનાથ મંદિર ઉપર કેટલી વખત ચડાઈ થઈ? તો કે 17 વખત. કયા વ્યક્તિએ કરી? તો કે મોહમ્મદ ગઝનવી નામનો મુસ્લિમ બાદશાહ હતો, એમને છે એ 17 વખત ચડાઈ કરી. ચંદ્રદેવને કયો શાપ મળ્યો? તો કે ચંદ્રદેવને પોતાનું તેજ ખોઈ બેસવાનો શાપ મળ્યો. હવે ચંદ્રદેવે છે એ શાપ તો મળ્યો, એમાંથી મુક્ત થવા માટે કોનું તપ કર્યું? તો કે ભગવાન શિવનું તપ પોતે કર્યું. બરાબર. મંદિરનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું? ફરી પાછું કોણે બંધાવ્યું? તો કે મંદિરનું પુનઃનિર્માણ સરદાર પટેલે કરાવ્યું. હવે કિડ્સ અત્યારે આપણે બુક ક્વેશ્ચન નથી કરતા ડિસ્કસ, પણ ફટાફટ ચેપ્ટર સમજી લીધું છે. ચેપ્ટરના આ સેશનના અંદર તમને વર્કશીટ આપીશ, એમાં ઘણા બધા ક્વેશ્ચન આપેલા છે. તો જો તમે આવી રીતે સરસ મેં રીકેપ કરાવ્યું, સરસ રીતે કરેલું હશે ને તો ક્વેશ્ચનના આન્સર જાતે જ આવડી જશે. બરાબર છે. ચાલો ત્યારબાદ છે ચેપ્ટર નંબર
13 વીરપુરવાળા ભક્ત જલારામ. તો આપણે જોયું તો આ ચેપ્ટરની અંદર કે વીરપુરવાળા જે ભક્ત જલારામ, તો કે જલારામ છે, જલા બાપા છે, એનો જન્મ વીરપુરમાં લોહાણા કુટુંબમાં થયો હતો. હવે એમનો સ્વભાવ છે એ નાનપણથી જ કેવો હોય છે? તો કે ભક્તિમય સ્વભાવ હોય છે, લોકોની મદદ કરવી, એવો જ એમનો સ્વભાવ હોય છે. અને એક વખત એને કોઈએ કીધું કે તારે રામ નામનું રટણ કરવાનું, તો ત્યારથી પોતે શું કરે કે કોઈ પણ ક્રિયા કરે એમાં રામ નામનું પોતે રટણ કરે. રાઈટ? તો આ રીતે જલા બાપા છે એ નાનપણથી જ એમનું જીવન કે લોકોની મદદ કરવી, ભગવાનનું નામ લેવું. હવે એમના લગ્ન છે એમનો સ્વભાવ આવો હોય છે ને, તો એમના પિતા અને કાકાને ચિંતા થઈ છે કે આ છોકરાનો સ્વભાવ કેમ આવો છે. તો એ શું કરે છે, એની નાની ઉંમરમાં જ એના લગ્ન કરાવી દે છે. એમના પત્નીનું નામ છે એ વીરબાઈ હોય છે. હવે વીરબાઈ પણ સ્વભાવે આવા જ હોય છે, ભક્તિમય, સેવામય, એમનું આખું જીવન હોય છે. હવે બંને પતિ પત્ની છે એક વખત પોતાના ગુરુ પાસે જાય છે અને ગુરુ છે એ એમને નિયમ આપે છે. કયો નિયમ આપે છે? તો કે સદાવ્રત કરવાનો નિયમ. તો એ પતિ પત્ની છે પોતે વીરપુર પાછા આવે છે અને એવી રીતે ગુરુના નિયમ મુજબ પોતાનું જીવન ચલાવે છે. અને ત્યાં રહેલા સંતો, ભક્તો અને બધાની સેવા કરે, જમાડે, આવી રીતે પોતે છે એ કરે અને બધા લોકોને જમાડે છે. તો એક વખત છે એ ભગવાન એની પરીક્ષા કરવા આવ્યા કે શું આ ભક્ત છે ને એની મારે પરીક્ષા કરવી છે. તો એ પોતે આવે છે ભગવાન અને એમ કહે છે કે તારી પત્ની છે એનું મને તું દાન આપી દે. ભગવાન જોતા હતા કે આપે છે કે નહીં. તો જલા બાપા છે એ સાચે એના પત્નીનું દાન આપી દે છે. અને ભગવાન છે શું કરે છે, નદી પાસે આવે છે ને, અને નદી પાસે આવી અને વીરબાઈને શું કરે છે, ધોકો અને જોડીની ભેટ આપે છે અને પછી પોતે અદ્રશ્ય થઈ જાય છે. હવે આ દ્રશ્ય છે એ ઘરવાળાના છોકરાઓએ જોઈ લીધું હોય છે અને સમજાઈ જાય છે કે આ કોઈ સાધુ નહોતા, પણ આ તો સાક્ષાત ભગવાન હતા અને આ ભક્તની પરીક્ષા કરવા માટે આવેલા હતા. રાઈટ? એ ધોકો અને જોડી આજે પણ વીરપુરમાં એમના દર્શન થાય છે. રાઈટ? અને જલા બાપા છે એ પોતે એમનું વૈકુંઠવાસ થઈ જાય છે. તો વૈકુંઠવાસ થઈ જાય છે ને, તો એના પાછળ ખૂબ મોટો જમણવાર મેળો જેવું રાખેલું હોય છે અને એમાં એક સંત આવે છે અને સંત છે એ પોતે લાડુ છે એ ચારે બાજુ બેરે છે અને શું બોલે છે, અખૂટ ભંડાર, અખૂટ ભંડાર, કે તમારા ભંડારમાંથી કોઈ દિવસ અનાજ ખાલી ન થાય એવા આશીર્વાદ આપે છે. બરાબર? અને આજે પણ આપણે જોઈ શકીએ છીએ કે વીરપુરમાં આવનાર દરેક વ્યક્તિને છે એ જમાડીને જ મોકલાવવામાં આવે છે. રાઈટ? તો આવી રીતે એમના ભંડાર છે એ ભગવાનના આશીર્વાદ મુજબ છે એ અખંડ ભરેલા છે. અને આવી રીતે જલા બાપા છે પોતાનું જીવન એમને લોક કલ્યાણ અર્થે છે એ વિતાવી દીધું. બરાબર? આ ચેપ્ટરમાં આપણે આટલી વસ્તુ જોઈ લીધી. હવે એમાંથી કયા પ્રકારના પ્રશ્ન પૂછાઈ શકે? તો કે બાપાએ ગુરુ પાસે કયો નિયમ લીધો? તો કે સદાવ્રતનો નિયમ લીધો. બરાબર? ભગવાને વીરબાઈને દાનમાં શું આપ્યું? તો કે ધોકો અને જોડી આપી. રાઈટ? જલા ભગત છે એ કયા મંત્રનું રટણ કરતા? તો કે જલા ભગત રામ નામના મંત્રનું રટણ કરતા. આવા કંઈક પ્રશ્ન છે એ આમાંથી પૂછાઈ શકે છે. અત્યારે વધારે ડિસ્કસ નથી કરતા આપણે, કારણ કે મેં તમને સમજાવેલું છે. હવે એનું જ પ્રેક્ટિસ પેપર હું તમને આપીશ, તો આન્સર ડિસ્કસ કરી લેશું તો જવાબ લખવાની તમને નહીં મજા આવે. બરાબર ને? આપણે શું કરશું, સેશનના અંતે જે વર્કશીટ મળશે એ આ ચારેય ચેપ્ટર આધારિત જ હશે, જેમાં મેં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન છે એ પૂછેલા છે, જે તમારે વર્કશીટ છે એ લખવાની રહેશે. આ વર્કશીટ છે એ કિડ્સ તમે પ્લીઝ કોઈ CW માં નહીં લખતા, તમારી રફ બુકની અંદર જ તમારે લખવાની રહેશે. ઓકે? તો કિડ્સ હવે જ્યારે આપણે મળશું ને નેક્સ્ટ લેક્ચરમાં, ત્યારે આપણે આપણો સબ્જેક્ટિવ પોર્શન છે એ ડિસ્કસ કરીશું. આ સેશનમાં ઓબ્જેક્ટિવ પોર્શન છે ડિસ્કસ કર્યો, હવે નેક્સ્ટ છે એ સબ્જેક્ટિવ પોર્શન ડિસ્કસ કરીશું. ઓકે? તો ચાલો ફરી મળશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.